વડિયામાં મોડી રાત્રે ખાનગી બસ વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આખી રાત વીજળી ગુલ રહ્યા બાદ સવારે પુરવઠો પૂર્વવત થયો હતો। અમરેલી જિલ્લાના વડિયા ગામમાં મોડી રાત્રે એક સર્જાયેલા માર્ગ અકસ્માતને કારણે સમગ્ર પંથકમાં અંધાપટ છવાઈ ગયો હતો। વડિયાના પ્રસિદ્ધ બિલેશ્વર મંદિર પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ કિનારે આવેલી વીજપોલ સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત એટલો સર્જનાત્મક હતો કે વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો હતો। વીજપોલ ધરાશાયી થતાં જ વડિયા પંથકમાં તુરંત જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। રાત્રિના સમયે અચાનક વીજળી ડૂલ થઈ જતા અને આખી રાત લાઇટ ન આવતા સ્થાનિક રહીશો તથા નાના બાળકો અને વૃદ્ધો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા। ઘટના અંગેની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે દોડી ગઈ હતી। વીજ તંત્રના કર્મચારીઓ દ્વારા આખી રાત યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નવા પુલ ઊભા કરવા અને વાયરનું ફિટિંગ કરવાની ભારે જહેમત બાદ આખરે સવારે વડિયા પંથકમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો હતો। લાંબા સમય બાદ વીજળી પાછી આવતા અને પંથકમાં અંધારપટ દૂર થતા વડિયાના સ્થાનિકોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો અને પીજીવીસીએલની ઝડપી કામગીરીને બિરદાવી હતી।